જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી. મિત્ર, દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી. તે માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન પણ કરવું જરૂરી છે. માં લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની નથી આવતી. ધન અને આશ્ચર્યની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસતા રહે છે. અને એવા કયા 4 કામ છે જેને કરવાથી ઘરમાં ધન સરળતાથી મળી રહે છે? તો આજની પરિસ્થિતિમાં મા લક્ષ્મીને પસંદ કરવાના એવા ઉપાયો આપણે સૌ જોઈ રહ્યા છીએ. જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ 4 કામ કરીશું ને, તો દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ નહીં રોકી શકે. કારણ કે આપણામાંથી ઘણા લોકોને મા લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છીએ. તો એકવાર જોરથી બોલો, મા લક્ષ્મી માત કી જય, અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી મા લક્ષ્મી ચોક્કસ લખજો. આ વિડીયોને તમારા સાચા મિત્રો સાથે શેર કરો અને તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો કે લક્ષ્મી દેવી દરેક ભક્તોનું કલ્યાણ કરે છે અને દરેકના સ્થાનની મુલાકાત પણ લે છે, પરંતુ આપણે જેવા છે કે જેઓ તેમને સાંભળીને રાખી શકતા નથી, તેને કાબૂમાં રાખી શકતા નથી, તો એ આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે. તમે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ પણ પૈસા આવે છે, હાથમાં ટકતા નથી. લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું બચતું નથી. તો શું કરવું? આવા સંજોગોમાં સૌપ્રથમ લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ, જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે. એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી. આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે. તેથી દેવી લક્ષ્મી આવે છે કારણ કે તે આપણા ભાગ્યમાં છે, પણ તે હાથમાંથી છટકી જાય છે કારણ કે આપણે સ્વભાવ ચંચળ છે. તે જોઈ તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આ 4 કામ કરવાના છે, જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે. તે પણ તમે સાંભળ્યું હશે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત કરે છે. તે દરેક વ્યક્તિ ઈચ્છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા રહે. તો એક વાતનું ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. સવારે સ્નાન કર્યા પછી તેને અર્પણ કરવું જોઈએ, કારણ કે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ પણ કરવો જોઈએ. આનાથી મા લક્ષ્મીની સાથે સાથે શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા જળવાઈ રહે છે. મિત્રો, શાસ્ત્રોમાં આને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી મનની શાંતિ અને સુકૂન મળે છે, અને શાંતિ પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે. તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી જ પસાર થાય છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. પરંતુ એટલું જ યાદ રાખો કે તુલસીમાં પાણી નાખો કે તુલસીની બહાર પાણી ન જાય, એટલે કે આવું દરરોજ કરવું જોઈએ. અમે તમને જણાવી દઈએ કે જે ઘરમાં તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ તંત્ર મંત્ર કરે ને તો એનો પ્રભાવ એ થતો નથી. તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તંત્ર મંત્રને રોકી શકે છે. તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે. એનો અર્થ એ કે તુલસી માતાએ બહારના વ્યક્તિ કરેલું તંત્ર મંત્ર બધું પોતાના ઉપર લઈ લીધું છે. આપણા ઘરની પરેશાનીઓ અને તમારા ઘરની રક્ષા કરે છે. તેથી તમારા ઘરમાં તુલસીના છોડની સંભાળ રાખો. પ્રતિદિન એક દીવો અવશ્ય પ્રગટાવો. જે ઘરમાં તુલસીની સેવા થાય છે ને એ ઘરમાં લક્ષ્મી ક્યારેય જતી નથી. મિત્રો, ધન મેળવવાના તો ઘણા રસ્તા છે, પરંતુ ધન અને આશીર્વાદ પામવા માટે માત્ર લક્ષ્મીજીનો જ માર્ગ પસંદ કરવો. તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે કેટલાક ઉપાયો છે, જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો. વધુ મહત્વની બાબત એ છે કે જો તમે સારા કાર્યો કરશો તો દેવી લક્ષ્મી તમારી પર ચોક્કસ પ્રસન્ન થશે અને મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે. જો તમે પણ આવું કરો છો તો લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતો નથી. એવું પણ માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે જ વ્યક્તિ ધનવાન બની જાય છે, અને જે વ્યક્તિ પર મા લક્ષ્મી ગુસ્સે થાય છે એ લાખ પ્રયત્નો કરે ને મિત્રો તો એ નિર્ધન જ રહે છે. તેથી જ લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે, કારણ કે મા લક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી.
અને તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો તો સવારે ઉઠી થોડા કામ કરો, તેનાથી રહેશે માં લક્ષ્મીની કૃપા. પરંતુ જો તુલસીની સેવા અવશ્ય કરો. બીજી વાત એ કે સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનાર મહેમાનોનું બહુ સાદગીપૂર્વક આદર કરવાનું છે, કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનના રૂપમાં આવે છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વર્ષાવે છે. એટલે જ ઘરમાં સુખ સમૃદ્ધિ સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે. તેથી ઘરની દેવીઓ એટલે કે મહિલાઓને દેવીને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ કામ કરવું, કારણ કે જે ઘરમાં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારેય અટકતા નથી. હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે, તમારા મિત્રોથી લઈ સગા સંબંધીઓથી લઈ. તેથી હંમેશા સ્મિત રાખી મહેમાનનું સ્વાગત કરો. લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે પણ. હું તમને બીજું કહું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે અને ટૂંકમાં સમજી લો. લક્ષ્મી દરેકના ઘરમાં ટકી શકે આ કહેવતનો એક જ હેતુ છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકે, લક્ષ્મીના માધ્યમથી તમારા ઘરમાં વિકાસ થાય. ત્રીજી વસ્તુ આજકાલ કોઈ નથી, પરંતુ આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું હોય છે. જો કે કોઈ કરતો નથી, બોલે હા કે ના. કેટલા ઘરોમાં આવું થાય છે, પરંતુ યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને ભરવું જ જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ. પાત્ર ત્રાંબાનો હોય તો વધુ સારું, ત્રાંબાનો કળશ, ત્રાંબાનું બેડું વગેરે. ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવું. ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા ભરેલી જ હોવી જોઈએ, ખાલી ડોલ ન રાખો. જો ખાલી ડોલ હશે તો તેમને ભરેલી રાખો અથવા તો ઊંધી કરીને મૂકો. અને ચોથી વસ્તુ જે ખૂબ મહત્વપૂર્ણ છે, ચોક્કસ તેમાં ધ્યાન આપો. ઘરની સ્ત્રીઓએ માથા પર પલ્લું અવશ્ય. આ વાત પૂજાપાઠ મંદિર સુધી સીમિત નથી રહેતી. એક ફોટો તેવો બતાવો જેમાં મા લક્ષ્મીના વાળ ખુલ્લા હોય. જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય ને, આ કામ હંમેશા તમારા ઘરમાં કરો. તમે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે મા લક્ષ્મી ઘરની લક્ષ્મી જ પ્રસન્ન થાય છે. તમે કોઈને કહેતા સાંભળ્યું છે કે પુરુષ ઘરે લક્ષ્મી છે? નહીં. તો પછી લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી જ પ્રસન્ન થાય છે. પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો પણ ઘરની લક્ષ્મીને આપો. ઘરની લક્ષ્મી એટલે કે જાણો છો કે પૈસાની સંભાળ કેવી રીતે રાખી શકો છો. તમે જ માં લક્ષ્મી, તમે જ ભગવાન વિષ્ણુને આશીર્વાદ આપે. મિત્રો, આજના આ મંત્રથી લક્ષ્મી તમારા ઘરે ચોક્કસ રોકાશે. આ વિડીયો લાઈક અને શેર કરો, તમારા બધા મિત્રો સાથે મોકલો જેથી તેઓ પણ એનો લાભ લઈ શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. બેલ આઇકોનને દબાવી તમામ સૂચનાઓ ચાલુ કરો જેથી કરીને તમે પ્રથમ વ્યક્તિ બનો આગામી વિડીયોમાં ફરી